ચરોતર તમાકુના વેપારી એસોસિએશનનું મોટું એલાન। આજથી તમાકુના ખરીદ વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો। સરકારે તમાકુ પર આજથી એક્સાઇઝ ડ્યુટી લાગુ કરી છે। એક્સાઇઝ ડ્યુટી રદ નહીં થાય ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી। એક્સાઇઝના ભારણથી તમાકુ ઉદ્યોગ પર સંકટ, ઉત્પાદન ખર્ચ વધ્યો, ભાવ નથી મળતા। ચરોતર ખેડૂત સમિતિનું આંદોલનને સમર્થન। સરકારે તમાકુ પર એક્સાઇઝ લગાડવામાં આવ્યું છે, જેના કારણે ચરોતરના તમાકુના વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેમણે આંદોલન શરૂ કર્યું છે। આંદોલન આજથી તમાકુના ખરીદ વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ સાથે શરૂ થયું છે। સરકારે તમાકુ ઉપર આજથી એક્સાઇઝ ડ્યુટી લાગુ કરી છે અને રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે તેવું ચરોતરના ખેડૂતો જે તમાકુ પકવે છે તેમના તરફથી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તેમનું કહેવું છે કે ઉત્પાદન ખર્ચ વધી ગયો છે, સામે ભાવ એટલા મળતા નથી, ઉપરથી એક્સાઇઝ ડ્યુટી। પંથક તમાકુ એસોસિએશનના પ્રમુખ છે, તેમની સાથે વાત કરી અને જાણીશું। પ્રદીપભાઈ, પહેલા એ કહો કે આજથી તમાકુની લેવેચ બંધ કરવામાં આવી છે, શા કારણથી? જી, અમારી પર આજથી જીએસટી નો દર 28% જે હતો એના બદલે 40% થયો છે અને એના ઉપર 18% એક્સાઇઝનો માર ઉમેરવામાં આવ્યો છે। અને આટલો મોટો કરભાર એ અમારા વેપારીઓ જે નાના વેપારી છે એનાથી સહન થાય એમ નથી। એનું ડોક્યુમેન્ટેશન અને એના માટે જે આર્થિક પૂર્તિ કરવી એના માટે બધા વેપારીઓ આજે અસમર્થ બન્યા છે। તો એના માટે થઈને આજથી આખા ગુજરાતની અંદર આ તમાકુની લે વેચ બંધ કરવામાં આવેલ છે। કયા કયા એવા ટેક્સ છે કે જે લગાવવામાં આવ્યા છે? ખાસ કરીને એક્સાઇઝ ડ્યુટીની જે વાત છે તે હવે લાગુ પડશે, પહેલા હતી કે કેમ? જી નહીં, પહેલા 1979 સુધી આ એક્સાઇઝ ડ્યુટી હતી અને એ જે તે વખતે અહીંના જે ફાઇનાન્સ મિનિસ્ટર હતા આપણા કેન્દ્રીય એચ.એમ. પટેલ સાહેબ, એમણે એક્સાઇઝથી થતી આવક એટલે કે આ લોકલ વેપારીઓ જે એક્સાઇઝ ભરતા એનાથી થતી આવક કરતા સરકારને એ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટને ચૂકવવાનો જે લોડ હતો એટલે કે આર્થિક જે સરકાર ખર્ચ કરતી હતી એના કરતા ઓછું એક્સાઇઝની આવક હતી।